पंचमहल गुजरात से खबर। बेचत भाई परमार पंचमहल जिले के गोधरा कमलम में भारतीय जनता पार्टी एससी मोर्चा की एक अहम बैठक हुई संपन्न। आज भारतीय जनता पार्टी प्रदेश मोर्चा के उपाध्यक्ष श्री नटूभाई परमार की अध्यक्षता में कमलम गोधरा में अनुसूचित जाति मोर्चा के आगामी कार्यक्रम की जानकारी देने के लिए बैठक आयोजित हुई। इस बैठक में प्रदेश मोर्चा के उपाध्यक्ष श्री नटूभाई परमार साहब श्री और जिला अध्यक्ष श्री नारायण भाई परमार, जिला महामंत्री श्री केडी परमार और जिला न्याय समिति के अध्यक्ष नाटू भाई सोलंकी और नगरपालिका के नगर सेवक और जिले के सभी पदाधिकारी और पंचमहल जिले के सभी तालुकाओं से आए पदाधिकारियों की उपस्थिति में नरेंद्र मोदी साहब और अमित शाह के मार्गदर्शन में गुजरात सरकार में हमारी गुजरात से 3 अनुसूचित जाति के विधायकों को मंत्री नियुक्त करने के लिए आभार व्यक्त किया। उसके बाद 26 नवंबर को बाबा साहब के संविधान दिवस मनाने के कार्यक्रम में शामिल होने और मोदी साहब को डाक द्वारा धन्यवाद पत्र लिखने पर चर्चा हुई। कार्यक्रम के अंत में चाय और नाश्ते की भी व्यवस्था थी। कई 19 तारीखे कमलम कोबा खाते एक मीटिंग मળી હતી, જેમાં અમારા એસએસવી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અને રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં મીટિંગ થઈ હતી। આ મીટિંગની અંદર આવનારી 26 તારીખે સંવિધાન દિવસ ઉજવવો અને આ સરકારની અંદર ગુજરાતમાં સૌથી પહેલી વખત દલિત સમાજમાંથી એકી સાથે 3 અલગ અલગ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કર્યા। એ માટે એમનો અભિવાદન કાર્યક્રમ કરવા માટેની કાર્યક્રમ ગોઠવાયો હતો। એ સંદર્ભે આજ સવારે મેં દાહોદ ખાતે એક મીટિંગ લીધી, ત્યાર પછી અત્યારે અહીંયા ગોધરા કમલમમાં મીટિંગ થઈ છે, હજુ લોણાવાડા પણ મીટિંગ લેવાની છે। આ મીટિંગોના અંતે અમે આ કાર્યક્રમની અંદર સંખ્યા અને જે અમારા 3 મંત્રીઓનો સન્માનનો કાર્યક્રમ કરવાનો છે એ કાર્યક્રમ સફળ થાય એ માટેનું આયોજન કર્યું છે। એમાં ગોધરા અને દાહોદ બંનેમાં તેમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તમામ પદાધિકારીઓ હાજર રહે। એક શું છે કે ભાઈ સંવિધાન ગૌરવ યાત્રા પણ સરસ રીતે ઉજવવી, એનો સમય સવારનો રહેશે અને બપોરે 4 વાગ્યાનો ટાઈમ અમદાવાદનો છે। અહીંથી બધા જ પોતપોતાની રીતે આવે એ પ્રકારની મને ખાતરી આપી છે અને મને આશા છે કે અમારો આ કાર્યક્રમ જે અમે લીધો છે એ ખૂબ સફળ થશે અને ફલપ્રદ થશે એ અપેક્ષા.